बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वती नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोलो राधे राधे। जय जय श्री राधे। प्रिय भक्तों, आप सर्वेना हृदय कमल में बिराजता विष्णु परमात्मा श्री हरि आदि शक्ति भागवत स्वरूप भगवान तथा आज दिवस सुधीना आदि शक्तिना બધા જ પ્રાગટ્યો
જે આપના હૃદયમાં બિરાજમાન હોય અને આપ એને બહુ જ શ્રદ્ધાથી માનતા હોય, એમની ભક્તિ કરતા હો, એ બધાને અમારા પોતાના તથા આપ સર્વેના વતી કોટાનું કોટી દંડવત પ્રણામ. એ આદિશક્તિ સ્વરૂપ અત્યારે એ જ સ્વરૂપમાં હોય અથવા તો આદિશક્તિમાં સમાઈ ગયા હોય પોતાનું કાર્ય પૂર્ણ કરીને, તો બધા જ સ્વરૂપો એમની ભક્તિ એ પહોંચે તો એક જ જગ્યાએ હો. હા, કોઈ પણ સ્વરૂપની ભક્તિ કરીએ આપણે બધાય, પહોંચે એક જ જગ્યાએ. આદિશક્તિ એક જ છે. ભગવાન અનેક નથી, ભગવાનના સ્વરૂપ અનેક છે, અનગિનત છે. અને દરેક સ્વરૂપ જે કોઈ એની ભક્તિ કરે એ પહોંચાડે અથવા તો ઓટોમેટિક આદિશક્તિને જ પહોંચે છે હો. હા, એટલે ભગવાને બધી છૂટ આપી છે. આપણે ઘણીવાર નથી કહેતા કે હા મારો ભાઈ છે અને હું અહીંયા ન બેઠો હોય અને એ બેઠો હોય દુકાનના વેપાર સ્થાને, તો આપ એમને પૈસા આપી જાઓ તો એ મને પહોંચી ગયા, સમજી લ્યો ને, એમ આપણે કહી છીએ ને. અને એવો વ્યવહાર હોય ભાઈ સાથે આપણો, અને ક્યારેય ભાઈ ગબન ન કરે એવું ઘણી વાર ઘણા વધતા ઓછા પ્રમાણમાં બનતું હોય છે હો. હા, પરંતુ ભગવાન માટે તો અનેક ગણું આ સત્ય છે કે કોઈ પણ સ્વરૂપ એની ભક્તિ કરો એ આદિશક્તિને જ પહોંચે. આદિશક્તિ જ એનું કલ્યાણનું નિર્ણય કરે. આદિશક્તિ જ કૃપા કરે ભક્તો ઉપર. પછી હનુમાનજી સ્વરૂપે, માતાજી સ્વરૂપે, ગણેશજી સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે ભક્તિ કરીએ પહોંચે તો બધા સ્વરૂપની ભક્તિ એ આદિશક્તિને જો. હા, એ ઓટોમેટિક ગોઠવેલું હોય કે વાયા આદિશક્તિ
અથવા તો આદિશક્તિએ જ એવી ડાયરેક્ટ ગોઠવણ કરી હોય કે કોઈ પણ સ્વરૂપની ભક્તિ થશે તો મને પહોંચશે. એ કોઈ પણ રીતે આદિશક્તિએ જ આ બધી રચના, આ બધી વ્યવસ્થા, ગોઠવણ કરેલી હોય છે. એટલે અને સંસ્કૃતમાં એવો શ્લોક પણ આપ્યો છે, એ આપણે જ્યારે એ કથા આવશે ત્યારે કહીશું કે આકાશાત પતિતમ તોયમ, એમ કે ને આકાશમાંથી પાણી પૃથ્વી ઉપર નીચે પડે તો ક્યાં જાય? નદીમાં, નહેરમાં, અને એના મારફત સમુદ્રમાં જાય. અંતે તો બધી જ નદી, બધા જ નાળા, બધા જ જલાશયો એ બધાય પહોંચે આદિશક્તિને જ. માટે એમ જ વિચારો ને કે આદિશક્તિ, મૂળ શક્તિ ઈ જ બધાય ભગવાન એને કરેલી ભક્તિ એ ગમે તેમ કરીને સંભાળી લઈએ. આપણે અલગ અલગ ભગવાન છે એમ ન માનવું. સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, પણ જેવી રીતે બધા સ્વરૂપો એની કૃપા થાય તો આદિશક્તિની કૃપા થાય. કોઈ પણ સ્વરૂપની ભક્તિ કરો, પહોંચે તો એક જ જગ્યાએ. અને ક્યારેય બે ન હોય ભગવાન, કે બે કરતાં વધારે ન હોય. અલબત્ત સ્વરૂપ હોય, જન્મ લીધો હોય, પ્રાગટ્ય કર્યું હોય, પછી પાછા સમાઈ ગયા હોય કે હોય પ્રાગટ્ય, તો કોઈ પણ ભક્તિ કરો ને, આપણને એમ લાગે કે આપણે ગણેશજીની ભક્તિ કરીએ છીએ, આપણને એમ લાગે કે આપણે હનુમાનજીને માનીએ છીએ, આપણને એમ લાગે, અને આપણે બધાય આપણા હૃદયમાં જુદા જુદા એમના સ્વરૂપો ધારણ કરેલા હોય છે. પણ એ બધા સ્વરૂપ જે આપણા હૃદયમાં છે, જેની આપણે ભક્તિ કરીએ છીએ, એ ભક્તિ પહોંચે એક જ જગ્યાએ, આદિશક્તિને. તો બોલો વૃંદાવન બિહારી લાલ કી જય. આપણે ગણેશજીનો મંત્ર બોલીશું. એ પણ પહોંચે આદિશક્તિને જો. હા, હવે આપને વારે વારે કહેશું તો ખબર પડી જશે.
સમજાઈ જશે. નકર આ બહુ અટપટું છે, બહુ વાર લાગે એવું અથવા તો ન સમજાય એવું જ છે બધું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્રવિગલાત કલ્પ પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્તનિબધની વિવિલસત ગોપી સહસ્રાવૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો
નમઃ ઓમ રવિ દેવાય નમો નમઃ ઓમ ભાસ્કરાય નમો નમઃ ઓમ અચ્યુતાય નમો નમઃ ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ પ્રિય ભક્તો, આ બધાય સુરત દાદાના જ અનગિનત નામો પૈકીના નામ છે. સુરત દાદાની કૃપા કોઈ પણ નામ જાપ કરવાથી થાય છે. કોઈ પણ મંત્ર બોલવાથી થાય છે. આપણને પસંદ પડે એ નામ જાપ અથવા તો આપણને પસંદ પડે એવો મંત્ર આપણે બોલવાનો છે. આપણે તમને પણ આવડે એટલે તમે પણ બોલજો, નહીતર બે હાથ જોડીને પ્રાર્થના કરજો. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ દિવાકર એ પણ સુરત દાદાનું જ નામ છે. સુરત દાદાની ભક્તિ કરવાથી
આપણું આત્માનું કલ્યાણ થાય છે. આત્માનો ખોરાક ભક્તિ અને નામ જપ તપશ્ચર્યા કરવાની છે. જેવી રીતે આપણે ત્રણેય ટાઈમ સવારે નાસ્તો, બપોરે જમવાનું, સાંજના થોડું લાઇટ ફૂડ અને જમવાનું અડધું જમવાનું, કે પછી પૂરેપૂરું બપોરનું જ જમવાનું, પૂરેપૂરું બપોરે જમીએ એટલું જ. એમ શરીર એ ટકે અથવા તો હાલે, અથવા શરીરને દરરોજ ફરજિયાત આપવું પડે એ ખોરાક. જેમ શરીરનો ખોરાક અનાજ અને જે રીતનું દરરોજ ત્રણેય ટાઈમ ખાતા હોય એ ક્યારેક નવીન હોય, ઉજાણી હોય, ઉત્સવ હોય, પ્રસંગ હોય ત્યારે નવીન તો થોડું વધારે ખવાઈ જાય. પછી નિકાલ કરવાનો એ શરીરનો ખોરાક છે, શરીરની બધી પ્રક્રિયા છે. એવી જ રીતે વાલા ભક્તો, આ શરીરની અંદર જેને તમે આત્મા કહો, જેને તમે પરમાત્મા કહો, જેને તમે ભગવાન કહો છો, જેને તમે ભગવાનના પ્રાગટ્યો કહો છો, જે ભગવાનના સ્વરૂપ છે, એ શરીરની અંદર હોય છે. તો એનો ખોરાક ભગવાનની ભક્તિ કરવી, કથા સાંભળવી એ ભક્તિ કહેવાય. તપ કરવું, મંત્ર જાપ કરવા, મંત્ર બોલવા એ ભક્તિ કહેવાય. એટલે શરીરનો ખોરાક એ આપણે દરરોજ લઈ છીએ, ખોરાક છે. એના વગર શરીર ન હાલે એમ કહે છે હો બધાય. પછી તો બીમાર બહુ પડ્યા હોય, માંડ માંડ, અને દાંત કામ ન કરે, મોઢું કામ ન કરે, છતાંય પીસી પીસીને જ્યુસ જેવું બનાવીને પણ મુખમાં પધરાવાય છે હો. આવી દશામાં આવો ખોરાક બાળકની દશામાં બાળક હાથમાં લઈને દાંતેથી ચાવી ચાવીને ખાય, આટા મારતા મારતા ખાય, એ એવી રીતે ખોરાક લે. પણ વાલા ભક્તો, પરમાત્માની કૃપા હોય અને ભક્તિ કરીએ, આત્માને જાગૃત રાખીએ, અને આત્મા એ ભગવાન છે એમ એને ઓળખીએ આપણે બધાય, તો આપણે કદાચ બીજો જન્મે ન લેવો પડે. આને આ જન્મમાં પરમાત્મા આપણને સમાવી લે એની પોતાની અંદર, એવું પણ બને છે. એટલે સૂર્ય ભગવાન
ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ જ અરુણિમામયી છે, તથા જે સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે, આ સૂર્ય ભગવાન એની ભક્તિ કરવી બહુ જરૂરી છે. આત્મા એનો મુખ્ય ખોરાક જ એ છે. શરીરને ખોરાક ન આપો તો શરીર એનો નાશ થઈ જાય. અંદરથી પરમાત્મા એ પણ બીજે જતા રહીએ. એ બધી વ્યવસ્થા અંદરથી પરમાત્મા એને ક્યાં કેવી રીતે મૂકવા, કોની અંદર પધરાવવા, એ બધું પરમાત્મા વ્યવસ્થા કરે છે. અને પરમાત્મા જ અંદર બધાયના હૃદયમાં સમાયેલા હોય છે. ગમે તે સ્વરૂપની ભક્તિ કરીએ ને. અને સુરત દાદા મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. સુરત દાદા તો જ નાશ કરે ને પાપોનો મનુષ્યના, કે જો મનુષ્ય ભક્તિ કરતા હોય સુરત દાદાની કે કોઈ પણ પ્રાગટ્યની કે આદિશક્તિની, પણ પાપી લોકોનો પાપનો નાશ ન કરે હો. કારણ કે પાપી લોકો એક તો સત્કર્મ કરતા ન હોય, પુણ્ય કરતા ન હોય, અને પુણ્ય કરે, ભક્તિ કરે, એને ત્રાસ આપતા હોય, પરેશાન કરતા હોય પાપી લોકો. પછી એના પાપનો નાશ કરે તો વધારે પ્રમાણમાં એ શક્તિ પાછી એનામાં આવી જાય અને વધારે પાપ અને વધારે ત્રાસ આપે. માટે પાપીના પાપનો નાશ ન કરે એવું પરમાત્માનું, આદિશક્તિનું કદાચ વલણ હોય એવું આપણું માનવું છે. કારણ કે આપણે તો કાંઈ સર્વજ્ઞ તો નથી કે વિશેષજ્ઞ નથી કે અતિ જ્ઞ નથી. આપણે આપણા ભક્તો પાસેથી સાંભળ્યું હોય એવી રીતે આપણે બોલીએ, અને અભિપ્રાય આપણી પાસેથી કોઈ માગે તો આપણામાં જ્ઞાન હોય એવી રીતે આપણે અભિપ્રાય આપીએ. એટલે સૂરજનારાયણ ભગવાન બુદ્ધિના માલિક છે, બુદ્ધિ આપે છે. ક્રોધ કરે, નારાજ થાય તો બુદ્ધિ બગડે છે. અને જ્ઞાન વૈરાગ્ય પણ એની ભક્તિ કરવાથી આવે છે. સુરત દાદાની, આપણે સુરત દાદાની ભક્તિ કરતા હોઈએ એવું જ કહેવાય. નિત્ય ભાગવત અંતર્ગત દરરોજ આ સૂર્ય ઉપાસના, સૂર્ય સ્તુતિ, સૂર્ય ભક્તિ, સૂર્ય શ્લોક એ બોલીએ તો આ નિત્ય ભાગવત અંતર્ગત સૂર્યનારાયણ ભગવાનની ભક્તિ જ કહેવાય.
અને આજે તો ભાગવત કથા સાંભળવાનું બહુ મહત્ત્વ છે. ભાગવત કથા જો મળે તો આજ તમે તો આજે તમારી ઉપરની કૃપા જ કહેવાય કે તમને ભાગવત કથા સાંભળવા મળી. આજે અને ભાગવત કથા ગમે ત્યારે બહુ પુણ્ય અને જન્મ જન્મના પુણ્ય ભેગા થાય એ જ કથા સાંભળી શકે. તો આજે ભાગવત કથા સાંભળવાનું અનેક ઘણું મહત્વ છે હો. હા, કારણ કે આજે બહુ મોટી 11 એ આપણે થોડી વાર પછી કહીશું 11ની વાત. પણ સુરત દાદા એનો અપરાધ થાય તો બુદ્ધિ બગડે છે હો. હા, સુરત નારાયણ ભગવાન છે તો જ જીવની સૃષ્ટિ છે. સુરત નારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, શિવ સ્વરૂપ પણ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ એ સૂર્યનારાયણ ભગવાનની જ શક્તિ છે હો. હા, એની અંદર અને સુરત દાદા પ્રત્યક્ષ દેવ, પ્રત્યક્ષ ભગવાન, સાક્ષાત ભગવાન છે. બધાને દર્શન આપે એવા ભગવાન છે. તપ કરે એને ભગવાન સુરત દાદા દર્શન આપે, ભક્તિ કરે એને દર્શન આપે, ભક્તિ ન કરે એને દર્શન આપે અને એની ઉપર કૃપા કરે એવા સુરત દાદા છે. અને આપણે તો પૃથ્વી ઉપર છીએ તો ડાયરેક્ટ ભગવાન હોય તો એ આ પોતે સુરત દાદા. બીજા ભગવાન પણ ડાયરેક્ટ છે. એ ચંદ્ર ભગવાન, માતા પિતા, ગુરુ, આ બધા ભગવાન સમાન છે. નેક્સ્ટ ટુ ગોડ એમ કહેવાય છે. ચંદ્ર એ ભગવાન જ કહેવાય પણ પ્રાગટ્ય છે. સૂરજ એ પણ પ્રાગટ્ય જ છે આદિશક્તિનું. અને આદિશક્તિનું પ્રાગટ્ય એની ભક્તિ કરીએ તો પણ સુરત દાદા એની કૃપા થાય છે. સુરત દાદા છે તો જ આપણી શક્તિ આપણા અંદર રહેલી શક્તિ એ સુરત દાદાના આધારે છે. એમ કહેવાનું પણ કાંઈ ખોટું નહીં ગણાય. સુરત દાદા ગમે તેવા રોગના જંતુઓ આપણા શરીરમાં પ્રવેશ કરી જાય
કોઈ સિઝન, શિયાળો, ઉનાળો, ચોમાસું, એ સમય બદલે, હવામાન બદલે, ત્યારે રોગના જંતુઓ પણ ઉત્પન્ન થાય છે આ કુદરતી ક્રમ મુજબ. કીડી મકોડા, ગરોડા, પક્ષીઓ, કાચિંડા, દેડકા, આ બધાય જન્મે છે અને એકબીજા એના હાથથી મૃત્યુ પણ થાય છે. એટલે આપણે આજે આ મંગલાચરણ અંતર્ગત ભક્તિ કરવાની હતી એ ભક્તિ કરી છે. સુંદર મજાનો શ્લોક બોલીએ આપણે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વ લોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. આજે આપણે 11 નિમિત્તે મંગલાચરણમાં પણ સુંદર મજાનો શ્લોક બોલીશું. હે પરમાત્મા, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આપણે આજે મંગલાચરણ એ ટૂંકું તો નહીં કરીએ, પણ પ્રભુની કૃપા કે આપણે સ્મરણ કરીએ મંગલાચરણ અંતર્ગત, અને માત્ર એક જ લીટી, ભલે કાંઈ વાંધો નહીં, પણ સ્મરણ કરવા યોગ્ય તો છે. આજે 11 છે એટલે મહાદેવજી હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા
તમારી ધૂન લાગી, કૈલાસના વાસી તમારી ધૂન લાગી, કૈલાસના વાસી તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, પાર્વતીના પતિ તમારી ધૂન લાગી, પાર્વતીના પતિ તમારી ધૂન લાગી, ડાક ડમરુવાળા તમારી ધૂન લાગી, ડાક ડમરુવાળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે આજે ભગવાનને પ્રિય એ 11 એને આપણે જરાક વધારે ધ્યાન આપીશું. આજની તારીખ 9/8/2026 રવિવાર અને અષાઢ વદ પક્ષમાં એટલે અષાઢ મહિનાના બીજા પખવાડિયામાં 11:04 સુધી કામિકા એકાદશી એ રહેલી છે. સૂર્ય ઉદિત થાય ત્યારે કામિકા એકાદશી રહે છે. ઉદિત તિથિનું વ્રત આજે 11:04 શરૂ થાય ત્યાં સુધી રહે છે. સૂરજ ઉદિત થાય ત્યારે 11 ચાલુ હોય અને આમ તો 11:04 સુધી જ 11 હોય છે, પણ આપણે વ્રત રાખી લીધું હોય એટલે 11:04 ભલે 11 પૂરી થાય પણ
પારણા એ બીજા દિવસે 10/8/2026 સોમવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન પારણા થઈ શકે. આમ તો આ 11ની તિથિ દિવસ એ શરૂ થઈ જાય બપોરે 1:59 વ્રત શરૂ કરવાનું. ત્યારથી નથી કરવાનું વ્રત શરૂ, પણ સૂર્ય ઉદિત થાય બીજા દિવસે એટલે આજથી વ્રત શરૂ કરવાનું છે. અને 11ની તિથિ દિવસ શરૂ થઈ ગયો હોય પહેલાથી જ, ગઈકાલથી બપોરે 2 વાગ્યાથી, પણ આપણે રહેવાની જરૂર નથી. આપણે 11નું વ્રત રહેવાનું એ 9/8/2026 રવિવાર સૂર્ય ઉદિત થાય પછી આપણે જાગીએ, અથવા પહેલાં જાગ્યા હોય તો સૂર્ય ઉદિત થાય પછી વ્રત રહેવાનું છે. પછી આજે 11:04 સુધી 11 હોય, પણ આપણે વ્રત રાખી લીધું હોય સૂર્ય ઉદિત થાય પછી આજે, એટલે એના પારણા 11:04 વાગે ન કરવાના હોય બપોરે, પણ બીજા દિવસે એટલે આવતીકાલે સૂર્ય ઉદિત થાય પછી પારણા કરવાના 6 થી 8 સુધી એના સમયમાં. એટલે આજની 11 એ કામિકા એકાદશી એનું મહત્વ પંડિતોએ સમજાવ્યું છે. અને ઘણા પંડિતો એનું મહત્વ સમજાવતા યુટ્યુબ મારફતે પણ સર્ચ કરે છે અને સમજાવે છે. અને યુટ્યુબમાં વિશેષ માહિતી જો આપને જોઈતી હોય તો બધા પ્રકારની માહિતી હવે તો મળી શકે એમ છે. પણ અમે જે રજૂ કર્યું આપને અને વાત કરી કથા મારફતે, એ યુટ્યુબમાં કદાચ ન પણ આવે, ન પણ હોય એવું એ અમે આપને કહેવાનો પ્રયત્ન કર્યો છે. આ કામિકા એકાદશી એ સમસ્ત પાપોનો નાશ કરનારી છે હો. હા, અને આજની 11 વ્રત રાખ્યું હોય એમણે શાલિગ્રામ ભગવાનની પૂજા કરવાની,
તુલસી પત્તા શાલિગ્રામ ભગવાન ઉપર ચડાવવાના અથવા તુલસી પત્ર મારફતે પૂજન કરવું શાલિગ્રામ ભગવાનનું આજની 11 તો બધી મનોકામના બધા સંકલ્પો મનુષ્યના પૂર્ણ થાય છે. પ્રિય ભક્તો, બ્રહ્મવૈવર્ત પુરાણ અને પદ્મ પુરાણ એમાં આજની આ કામિકા એકાદશીના વ્રતનું મહત્વ ઘણું બતાવ્યું છે. ઘણું પુણ્ય મળે છે. પિતૃઓને પણ આ 11નું વ્રત એનું પુણ્ય અર્પણ કરવાથી પિતૃઓની પણ કૃપા થાય છે. અને આપણા એક ભક્ત એમણે કહ્યું છે કે દ્વારકા અને ડાકોર એમાં આજે 9/8/2026 સૂર્ય ઉદિત થાય પછીથી બધા ભક્તોએ 11ના વ્રત રાખ્યા છે. આ 11નું વ્રત કરવાથી કાશી એ યાત્રા કરવાનું પુણ્ય મળે છે તથા ગંગા સ્નાન કરવાથી જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આજની આ 11થી અને આપણે આજની 11 એનું મહત્વ વિશેષ સમજાવવા એની જરૂર નહીં રહે. એનું કારણ એવું છે વાલા ભક્તો કે આજની 11 એ બાબતની જેટલી મહત્વની અને ઉત્તમ વાત એ આપને સમજાવી છે અને માહિતી પણ આપી છે. 11 એ જેટલા ભક્તો રહ્યા એની ઉપર ભગવાનની કૃપા થાય છે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ગઈકાલે આપણે નિત્ય ભાગવત અંતર્ગત આદિશક્તિનું પ્રાગટ્ય ભગવાન પરશુરામજી તરીકે કથાના માધ્યમથી કરાયું હતું. અને આ પરશુરામજીની થોડીક કથા આજે આપણે કેવી છે. અને ભાગવત કથા આ ઉત્તમ 11 નિમિત્તે જો સાંભળવા મળે તો પરમ કૃપાળુ આદિશક્તિની કૃપા થાય છે. અને
ભાગવત કથામાં પણ વધારે ફળ આપણને બધાને પ્રાપ્ત થાય છે. કથા સાંભળવા ક્યાંય જો કથા હોય તો જાવું આજે. અને તમે આજે કથા સાંભળો છો ત્યાં દૂર છાંયે બેસીને, તો એ પણ એક તમારી ઉપરની અતિ હરિકૃપા કહેવાય કે આ ભાગવત નિમિત્તે. અને 11 એમાંય જો તમે વ્રત રાખ્યું હોય તો 11 નિમિત્તે ઘણું પુણ્ય મળે છે. એકવાર આપણે બોલીએ પરશુરામ ભગવાન કી જય. 21 વાર આખી પૃથ્વી ઉપરથી બધાય ક્ષત્રિયનો નાશ કર્યો છે, મૃત્યુ કર્યા છે. ક્ષત્રિય વગરની આખી પૃથ્વીને 21 વાર આ પરશુરામજી એમણે કરી છે, ક્ષત્રિય વગરની. અને એક એ વખતે હય વંશ એમાં એક ક્ષત્રિય હતો. એ વંશ તો તમને ખબર ને, હય વંશ. અને એનો જ નાશ આ પરશુરામજીએ કર્યો છે. એક અર્જુન નામનો હય વંશમાં એક ક્ષત્રિય એનો જન્મ થયો હતો. એની થોડીક કથા કહેવામાં આવી છે. અને અર્જુન એમણે ભગવાન નારાયણ પ્રભુને પ્રસન્ન કરવા માટે બહુ તપ કર્યું આ અર્જુને. અને નારાયણ ભગવાન પ્રસન્ન થયા. પ્રિય ભક્તો, આજે 11 છે, નારાયણ ભગવાનની જ ભક્તિ કરવાની હોય. આજે તમે કોઈ તો બોલતા નથી કે ન ફાવે 2 હાથ જોડી રાખજો. તો તમે બધાય બોલો, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. હરિ 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 હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરિ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. બદ્રી નારાયણ નારાયણ હરિ હરિ. હરિ હરિ
હરિ હરિ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. આ નારાયણ ભગવાન એમની તો બહુ કૃપા અને બહુ ભક્તિ અને ઘણા પંડિતો ઘણા ભગવાન ઘણા કરે. અને આપણે આજે 11 નિમિત્તે ભક્તિ કરીએ તો એમાં કાંઈ ખોટું નહીં વાલા ભક્તો. આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે હવે નારાયણ ભગવાનને યાદ કરી શકાય. અને કોઈ પણ પ્રકારનો ભય એ નારાયણ કવચ એનો પાઠ કરવાથી દૂર થઈ જાય છે. અમારા કહેવા મુજબ તો નારાયણ કવચ એનો પાઠ ન આવડે, ન બોલી શકાય જોયા વગર તો યુટ્યુબમાં ઘણા આવે છે નારાયણ કવચના પાઠ, એ મુજબ કરાય. અને યુટ્યુબ ક્યાં ગોતવા જવું ભાઈ, મોબાઈલ ક્યાં ગોતવા જવા ભાઈ. આ ઘટપણમાં આટલી ઉંમરે કથા આપણે કરીએ તો કથાના સાધનો ક્યાં ગોતવા જવા ભાઈ. કેટલું કેટલું કરીએ ત્યારે ભાગવત નહીં એક પંક્તિ બોલી શકીએ ભાઈ. તો આપણે એનો તો આ ઉપાય પ્રભુએ બતાવ્યો. ભાગવત ભગવાને નિત્ય ભાગવત અંતર્ગત કથાઓ કરવાનો, અને એ તો આપણે આ કરીએ છીએ. એટલે પ્રભુની ભક્તિ કરવામાં નારાયણ કવચ એનો પાઠ કરવાથી તો આખું કવચ, બખ્તર, આવરણ, પડદો એ થઈ જાય આપણા શરીર, આત્મા એની આસપાસ. પછી આપણને કાંઈ ભય કે કંઈ અસર ન થાય, એકેય વાતની. ભગવાન રક્ષણ કરે એવું બને છે. અને અમારા કહેવા મુજબ તો વાલા ભક્તો, હે નારાયણ પ્રભુ, તમે કૃપા કરો અને બધી રીતે અમારા આ શરીર અને આત્માનું રક્ષણ કરો. અમને નારાયણ કવચ નથી આવડતું તો અમે ક્યાં ગોતવા જઈએ મોબાઈલ. તો નારાયણ ભગવાન ખુશ થાય છે, રાજી થાય છે. અને આજની 11ના દિવસે તો ખાસ આપને પણ અનુકૂળતા રહે ત્યારે આપ પ્રાર્થના કરજો મોઢેથી બોલીને કે નારાયણ ભગવાન અમારી ઉપર આ શરીરનું આવરણ રક્ષણ કરવા માટે કરી આપજો. તો કરી આપે. આવી રીતે કૃપા થાય છે. અને નારાયણ ભગવાનને પ્રસન્ન કરવામાં બહુ જાજી ભક્તિ ન કરવી પડે વાલા ભક્તો. પરમ કૃપા કરનારા છે નારાયણ ભગવાન. એમણે આ ક્ષત્રિય અર્જુન હતો, એમણે તપ કરી અને નારાયણ ભગવાનને પ્રસન્ન કર્યા. અને એમણે શું માંગ્યું ખબર છે ભક્તો? ઊંચો હાથ કરો જી, ખબર હોય તો. તઈ હું એણે ભક્તિ કરી નારાયણ ભગવાનની આ ક્ષત્રિય અર્જુને, અને 1000 હાથ માંગ્યા. 1000 હાથ એટલે 1000 હાથ થઈ ગયા હોય એવું ન માની લેવું. એવી ટીકા ન કરવી કોઈએ.
કે 1000 હાથ તો 500 આ બાજુ કે 500 ઓલી બાજુ? કેવી રીતે 1000? એવું કોઈએ ન વિચારવું. અને એવું તો થઈ શકે ને કે 1000 હાથ જેટલું કામ કરી શકે, 1000 હાથથી જેટલું થઈ શકે એટલું યુદ્ધ દરમિયાન, પછી આપણે આ વાત આવશે કથામાં, આની કથા આવશે આગળ, એટલે કે 1000 હાથ એનાથી યુદ્ધ કર્યું છે. હો હા, આ અર્જુને 1000 હાથ માંગ્યા હતા. અને એટલે તો એને સહસ્ત્રાર્જુન પણ કહેવામાં આવે છે. સહસ્ત્ર બાહુ અર્જુન, સહસ્ત્રાર્જુનના નામથી એને ઓળખવામાં આવે છે. 1000 હાથ કેવાય, 1000 હાથ જેટલું બળ, 2 હાથથી તમે જેટલું બળ કરી શકો, આ બધાય આખો મોટામાં મોટો પર્વત જેવો પથરા પણ ઉચકીને ફેંકી દેતા હોય આટલી શક્તિ હોય, તો 1000 હાથ એનાથી કેટલી શક્તિ, કેટલું બળ આવે એ આપણે તો કંઈ એનું માપ ન કાઢી શકીએ. પણ બહુ બળ આવે, અપાર બળ આવે. એટલે 1000 હાથ માંગ્યા અને અપાર બળ એમને પ્રાપ્ત થયું. અને કોઈ ન પહોંચી શકતા. હો એને સહસ્ત્રાર્જુન એના નામથી ઓળખવામાં આવતા હતા. એકવાર હવે આ સહસ્ત્રાર્જુનની વાત આપણે થોડીક કરીએ કે આ અર્જુન નર્મદા નદીમાં ઘણી બધી સ્ત્રીઓ સાથે એના ગળામાં પોતાના વૈજયંતી માળા પહેરી હતી અર્જુને. આ સહસ્ત્રાર્જુન કયો કે અર્જુન કયો, બે એક જ વ્યક્તિ. તો વૈજયંતી માળા પહેરી અને નર્મદા નદીમાં રમત રમતા હતા, આનંદ કરતા હતા, જલ વિહાર કરતા હતા. અને એણે નર્મદાનો જલ પ્રવાહ, આ પ્રવાહમાં હતો ને અર્જુન, તો એટલો બધો કદવાળો હશે, બળવાળો હશે. અને નર્મદા નદીનું વહેણ, નર્મદા નદીનું નીર જાતું હતું ને આગળ, તો એમાં એ રોકાઈ ગયું. આ બધા હતા ને એમાં, એના કારણથી તો પાણી માંડ્યું ઊંચું 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 ચડવા. અને આમ જાતું હતું તમારી ડાબી બાજુ, એને બદલે તમારી જમણી બાજુ આમ પાણી ઉભરાય એટલે એ બાજુ જ જાય ને. તો વહેણ પાણીનું રોકાઈ ગયું અને એ દિશામાં તમારી જમણી બાજુ માંડ્યું જવા, માંડ્યું જવા, માંડ્યું જવા. આવું ક્યારેય ભેગું, આવું ક્યારેય થતું જ નહોતું અને થયું જ નહોતું. પણ આ પહેલી વારો આ સહસ્ત્રાર્જુન એની આ રમત, એનો આનંદ કરવાની રીત, અને એટલે એ જલ વિહાર કરતો હતો. ઘણી બધી સ્ત્રીઓ પણ સાથે હતી. અને ઉલટી દિશામાં પાણી માંડ્યું જવા નર્મદા નદીનું. ત્યાં કોઈ દિવસ પાણી ભરાય નહીં, ઉલટી દિશામાં વહે નહીં. અને સાઈડમાં થોડેક દૂર નર્મદા કિનારે એક
છાવણી ઝૂંપડું મકાન હતું એ બનાવ્યું હતું બુદ્ધિનો ઉપયોગ કરીને કે પાણીનું વહેણ કોઈ દિવસ આ બાજુ ભરાવાનું નથી, બહુ પાણી ભરાય તો આ બાજુ આવવાનું નથી, પણ આ તો રોકાઈ ગયું સહસ્ત્રાર્જુનના કારણથી. અને એટલે એ ઝૂંપડીમાં એ છાવણીમાં પાણી ભરાવા માંડ્યું અને તણાવવા માંડી ઝૂંપડી છાવણી. હવે આ ઝૂંપડીમાં રહેતા હતા કોણ એ ખબર છે? ન જ ખબર હોય, કારણ કે આટલી વિસ્તારથી કથા આવતી ન હોય. 10 મુખવાળો રાવણ એ હતો. એણે આ મકાન, આ છાવણી નર્મદા કિનારે બનાવી હતી કે ત્યાં કોઈ દિવસ પાણીની તકલીફ નર્મદાજીના થાય જ નહીં. પણ આ પહેલી વાર થયું હો. અને પાણી ઘૂસી ગયું અને એ રાવણ 10 મુખવાળો આપણે ઓળખીએ છીએ ને, આ 1000 હાથવાળો, આ 10 મુખવાળો. એકવાર તો અમને કથાઓ દરમિયાન એક ભક્તએ કીધું કે આ 10 માથા રાવણને, તો રાવણને 10 માથા હોય તો રાવણ એને કેવી રીતે હોય? 5 આ બાજુ 5 આ બાજુ એમ 10 માથા હોય? કેવી રીતે હોય? 10 મસ્તક. અને રાવણ 10 માથા હોય તો પછી સૂવે કેવી રીતે? એ પડખા ફેર તો હુઈ જ ન હગે, પડખું રાખીને તો સૂઈ ન શકે 10 માથા હોય તો. પણ અમે સમજાવ્યું છે અને બધાને સમજાવીએ છીએ કે 10 મસ્તકવાળા એટલે એવો અર્થ કરવાનો કે એક મસ્તક એનાથી જેટલું હોય એના કરતાં 10 ગણું વધારે એ 10 મસ્તકવાળા કહેવાય. 10 ગણું વધારે હોય એ. એટલે 10 મુખવાળો રાવણ એની છાવણી હતી. એમાં આ નર્મદાનું પાણી પ્રવેશ કરવા માંડ્યું અને 10 મુખવાળો રાવણ ગુસ્સે થયો. થાય જ ને, 10 માથા, 10 ગણી શક્તિ. 1 ગણી શક્તિ હોય એને ન પહોંચી શકાય. ભક્તિ કરે, તપ કરે એને હો. બાકી તો ગમે તે ખાવું, ગમે તે પીવું, ગમે તે વ્યસન કરવા, એનાથી તો શક્તિ આવતી નથી, પણ જાય છે, ઘટે છે. અને ગમે તે ખાવું પીવું એ પછી આદત પડી જાય છે. દરરોજ નવું 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 આ તમારું મન માગે. અને કુટેવ તો ક્યારેય પડે નહીં, એનું ધ્યાન રાખવું. સોબત એવી અસર એમ કહેવાય છે. અને આ મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે તો એને ખબર હોય કે કહેવત છે કે સોબત એવી અસર. કાળિયાની પાસે ધોળિયો
બાંધ્યો હોય તો એનો રંગ ન આવે, ભેગો બાંધવાથી, ભેગું સંગત કરવાથી, પણ એની સમજણ બધી આવે. એમ આ કથા એમાં બોધ આપ્યો છે. એટલે દસમુખવાળા રાવણ એમણે બહુ યુદ્ધ કર્યું અને 10 માથા એ આપને સમજાવ્યું, 1000 હાથ એ આપને સમજાવ્યું. તો એમ માની લેવું કે એટલા ઘણી શક્તિ શરીરમાં હોય એવું બની શકે. અને મોટું યુદ્ધ થયું. આ સહસ્ત્રબાહુ અર્જુન 1000 હાથથી એટલે 500, 2 હાથથી એક પહાડ, તો 500 પહાડ, 500 ઝાડ એ ઉપાડીને એકી સાથે માંડ્યો ફેંકવા. આ સહસ્ત્રાર્જુન બોલો. અને 10 મુખવાળો રાવણ એ બધાયનો સામનો કરવા માંડ્યો અને એ પણ મોટા મોટા પ્રહાર કરવા માંડ્યો. અને એવું યુદ્ધ થયું, એનું વર્ણન કરવું એ બહુ મુશ્કેલ છે હો. હા, કારણ કે એક બાજુથી 1000 હાથ એનાથી ઉપાડીને ઝાડ, પર્વત, પથરા ફેંકવા, અને એક બાજુથી 10 મુખ એનાથી ઉપયોગ કરીને યુદ્ધ કરવું. બહુ મોટું યુદ્ધ થાય. અને 10 મુખવાળા રાવણની શક્તિ, આને તો 1000 હાથ હતા ને, સહસ્ત્રાર્જુન એની શક્તિ વધી હો. હા, અને 10 મુખવાળા રાવણ એને હારી જવું પડ્યું, એને શરણે થવું પડ્યું. હવે આ 10 મુખવાળા રાવણને કેદમાં પૂર્યો, બંદીવાન બનાવ્યો આ સહસ્ત્રાર્જુને. અને કેદ કરી અને સહસ્ત્રાર્જુન એમણે આ મહિષ્મતી નગરી એની રાજધાની હતી એ વખતે. અને મહિષ્મતી નગરીમાં લઈ આવ્યો આ 10 મુખવાળા રાવણને કેદ કરીને હો. હવે પરમાત્માની લીલા હવે શરૂ થાય, એનું કાર્ય હવે શરૂ થાય કે આ કેદમાં કેમ, કોણ બચાવે, કોણ છોડાવે. પણ ભગવાન કોઈને મોકલે, કોઈને સંદેશો પહોંચાડે. આ ભગવાનની કૃપા કહેવાય, ભગવાનની લીલા કહેવાય. કે આ 10 મુખવાળા રાવણ એ કેદમાં પુરાઈ ગયો. હવે એને કોણ છોડાવે? મહિષ્મતી નગરીમાં એને પૂરી રાખ્યો. પણ આ પરમાત્માની કૃપા કહેવાય. એ કરી શકે એવું તો કોઈ ન કરી શકે હો. એ આ પરમ આત્મા છે, પરમાત્મા છે. પુલસ્ત્ય મુનિ એનું નામ તો આપે સાંભળ્યું હશે કે નહીં ક્યારેક?
પુલસ્ત્ય ઋષિ, પુલસ્ત્ય મુનિ એ આવ્યા. એને ખબર પડી, ભગવાને એને જાણ કરી પુલસ્ત્ય મુનિને. અને પુલસ્ત્ય મુનિ એમણે આ સહસ્ત્રાર્જુનને કહ્યું. સહસ્ત્રાર્જુન એનું માનતો હોય અને માલ આપે જ ને. પુલસ્ત્ય મુનિ મોટા ઋષિ હતા, બહુ તપસ્વી. એણે આ સહસ્ત્રાર્જુનને વિનંતી કરી કે તમે આને છોડી દ્યો, આ 10 મુખવાળા રાવણને, અને આ રાવણને મુક્ત કરાવ્યો છો. એ આ પરમ શક્તિ હે, આદિ શક્તિ હે, કે જે ભાગવત સ્વરૂપે પણ પ્રગટ થયેલી છે. અને આ પુલસ્ત્ય મુનિના કહેવાથી સહસ્ત્રાર્જુન એમણે 10 મુખવાળા રાવણ એને મુક્ત કર્યો છે. પણ હજી આપણે સહસ્ત્રાર્જુનને એનાથી પણ વધે આ સહસ્ત્રાર્જુન હોય તો 10 મુખવાળા રાવણ કરતા. હવે સહસ્ત્રાર્જુનથી પણ વધે તો ખરું કોઈ ને કોઈ, તપમાં, બળમાં, ભગવાનમાં. નહીતર તો એને અભિમાન આવી જાય સહસ્ત્રાર્જુનને. એટલે સહસ્ત્રાર્જુનને પણ હરાવે એવી કથા, એવી વાત. હવે આપણે આ કથાને અહીંયા વિરામ આપી પછી આગળની કથા કરીશું. તો કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. કથાને વિરામ.